અમદાવાદની દુર્ઘટનાને લઈ સમગ્ર દેશમાં શોકની લાગણી જોવા મળી રહી છે. સુરત સિવિલ હોસ્પિટલ ખાતે રેસિડેન્ટ ડોક્ટર દ્વારા કેન્ડલ ધારણ કરીને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. મૌન પાળી દુઃખ વ્યક્ત કરાયું અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તેવી પ્રાર્થના પણ કરવામાં આવી. સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પણ આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા માટે વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને કેન્ડલ હાથમાં લઈ શાંતિ માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે હોસ્પિટલના સિનિયર તબીબોએ પણ દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે આ ઘટનાથી તબીબી જગત અને સમગ્ર સમાજને આઘાત પહોંચ્યો છે. લોકોની સલામતી માટે આપણે બધાએ વધુ જાગૃત થવાની જરૂર છે. તો અમદાવાદમાં થયેલ દર્દનાક દુર્ઘટનાને લઈ સમગ્ર દેશમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. દરેક કોઈની આંખો ભીની છે અને હૃદય દુઃખથી ભરાઈ ગયા છે. આ દુર્ઘટનામાં નિહત્યા લોકો માટે શ્રદ્ધાંજલિ પાઠવવા માટે દેશભરમાં વિવિધ શહેરોમાં કાર્યક્રમ યોજાઈ રહ્યા છે.